કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસે ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહન વ્યવહારને ફરી સામાન્ય બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પાનોલી જીઆઈડીસીમાં ગિન્ની કંપની નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકો દ્વારા અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.